કોંગ્રેસની જેમ ભાજપનું પતન થઈ શકે એ રીતનો ઉલ્લેખ છે. એટલે કોંગ્રેસનું પતન એ ઐતિહાસિક હકીકત છે અને એ ઐતિહાસિક હકીકતના કારણો પણ આપણે સમક્ષ છે અને એ હકીકત તરફ કોંગ્રેસના પતનના જે કારણો હતા એ કારણો તરફ ભારતીય જનતા પાર્ટી અત્યારે ધીમી ગતિએ નહીં પણ ખૂબ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો મૂળ ઉદ્દેશ કાર્યકર્તા નિર્માણનો છે કે વિચારધારા આધારિત નવા કાર્યકરો નિર્માણ કરવા અને એ વિચારધારા આધારિત નિર્માણ કરેલા કાર્યકર્તાઓ દ્વારા પાર્ટી અને રાજ્યનો અને સમાજનું ઉત્થાન કરવું એ ભારતીય જનતા પાર્ટીનો હેતુ છે. એ હેતુથી વિચલિત થઈને ભારતીય જનતા પાર્ટી આજે જેવા મળ્યા તેવા, જ્યાંથી મળ્યા તેવા, જે કિંમત ચૂકવવી પડે તે કિંમત ચૂકવીને નિર્માણ કરવાને બદલે જ્યારે રેડીમેડ કાર્યકર્તાઓ કે નેતાઓમાં પાર્ટીમાં ભરતી કરતા હોય ત્યારે પાર્ટી વિથ ડિફરન્સ એ ભારતીય જનતા પાર્ટીનું જે ગૌરવશાળી અમારું સૂત્ર હતું એ સૂત્રનું તો કોઈ મહત્વ જ ન રહ્યું. કારણ કે વિચારધારાને જ જ્યાં મહત્વ ન મળતું હોય, વિચારધારાને જ જ્યાં કેન્દ્રમાં ન રખાતી હોય અને જેવા મળે તેવા, જ્યાંથી મળે તેવા સત્તાને કેન્દ્રમાં રાખી અને જ્યારે કોઈ પણ નિર્ણય લેવાતા હોય અને રેડીમેડ લોકોને પાર્ટીમાં ભરતી કરાતા હોય ત્યારે એકદમ સ્વાભાવિક વાત છે કે કોંગ્રેસનો વિનાશ આ કારણથી જ થયો. એને એક સમય હતો કે કોંગ્રેસી હોવું ગૌરવનો વિષય હતો, ગાંધીવાદી કહેવાતું હતું અને ત્યાર પછી કોંગ્રેસી હોવું એક કલંક બની ગયું. એક ગાળ સમાન લોકો કહેવા માંડ્યા કે કોંગ્રેસી, મને કોઈ ગાળ દે તો મને પોસાય. આ ગુજરાતની જનતાની માનસિકતા, મને કોઈ ગાળ દે તો પોસાય પણ મને જો કોઈ કોંગ્રેસી કહે ને તો હું સહન ન કરું, કારણ કે ગાળ કરતાં પણ કોંગ્રેસી. તો ભારતીય જનતા પાર્ટીની પણ આ સ્થિતિ થઈ શકે જો આ જ સંસ્કૃતિ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આ સંસ્કૃતિને ડેવલપ કરે તો. નાનુભાઈ, પૈસાના જોરે ચૂંટણી લડવામાં આવતી હોય છે. આ તો એક વાસ્તવિકતા બની ગઈ છે કે કોઈ પણ કાર્યકર્તા આજે પૈસા વગર ચૂંટણી લડી શકતો નથી. જે ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર જ નહોતું રહ્યું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નાણાંના જોરે નહીં, એની સેવાના જોરે કામ કરતો હતો. અત્યારનું પૈસા આધારિત જે કલ્ચર ભારતીય જનતા પાર્ટીમાં ડેવલપ થઈ રહ્યું છે, પૈસા આધારિત એ રીતે કે હું કાર્યકર્તા તરીકે ટકી તો શકું કે જો હું ખર્ચ કરી શકું. મારે જાહેરાતોમાં ખર્ચો કરવાનો, મારે ભેટ સોગાદો આપીને ખર્ચો કરવાનો, કોઈને ખુશ કરવા માટે મારે પૈસાનો ખર્ચ કરવાનો અને એ ખર્ચ કરું તો હું કાર્યકર્તા તરીકે ટકી રહું. અને કાર્યકર્તા તરીકે જો મારે કોઈ સેવા માટે ચૂંટણી લડવી હોય તો એ ચૂંટણી લડવા માટે પણ હું નાણાં વગર વિચારી પણ ન શકું. એવું અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં વાતાવરણ બન્યું છે. મહારાષ્ટ્રનો મને અનુભવ છે, યુપીનો પણ થોડો અનુભવ છે. ત્યાં આજે વિધાનસભાની ચૂંટણી કરોડોના ખર્ચ સિવાય લડી શકાતી નથી. પંચાયતની ચૂંટણી કરોડોના ખર્ચ સિવાય લડી શકાતી નથી. ગુજરાતમાં આ સ્થિતિ નહોતી. હું 95માં ચૂંટણી લડ્યો હતો એકદમ સામાન્ય ખર્ચમાં અને આજે કરોડો રૂપિયા ખર્ચ ગુજરાતમાં પણ થઈ રહ્યા છે. તો કોણ સામાન્ય માણસ આ ખર્ચ કરીને ચૂંટણી લડી શકે? કોણ સારો માણસ ખર્ચ કર્યા વગર ચૂંટણી લડી શકે? અને સારા માણસને અને સામાન્ય માણસ પાસે ખર્ચ કરવા પૈસા પણ ન હોય. જ્યારે ચૂંટણી નાણાં આધારિત થઈ જાય ત્યારે સારા માણસો અને સામાન્ય માણસો ચૂંટણીના રાજકારણથી હટે અને એનું સ્થાન તો સ્વાભાવિક વાત છે એવા લોકો જ રહે કે જે માત્ર ને માત્ર નાણાં આધારિત પોલિટિક્સ કરતા હોય. અને આપ સૌ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે જે નાણાં આધારિત પોલિટિક્સ કરતા હોય એને પોલિટિક્સ એક સેવાનું માધ્યમ નહીં પણ વ્યવસાયનું માધ્યમ હોય છે અને એ વ્યવસાય દ્વારા એ નાણાંનું વળતર મેળવી લેતા હોય છે. નાનુભાઈ, પાર્ટીમાં વર્ષોથી કાર્ય કરતા હોય પણ કદાચ 50 કરોડ રૂપિયાના હોય તો ધારાસભ્યના લડી શકાય, સાંસદ હોય તો કદાચ 100 કરોડ રૂપિયા ના હોય
તો ચૂંટણી લડવી અઘરી પડી જાય. મેં એ જ વાત કરી ને. તમે જે કહો છો 50 કરોડનો, હજી ગુજરાતમાં તો કદાચ 50 કરોડનો ખર્ચ થતો હશે એવું મારા ધ્યાનમાં નથી, પણ કદાચ 20-25 કરોડનો ખર્ચ કરવો પડતો હોય. સારો માણસ અને સાચો માણસ શા માટે આ ખર્ચ કરે? ક્યાંથી આ ખર્ચ કરે? સારા માણસને અને સાચા માણસને ફંડ પણ મળતું નથી. કારણ કે ફંડ લેવા માટે ફંડ એ લોકો જ આપે છે કે ફંડ આપ્યા પછી એ વળતરની અપેક્ષા રાખતા હોય, અને સાચો અને સારો કાર્યકર્તા વળતરની અપેક્ષા રાખવાવાળાને ક્યારેય રાજી કરી શકે નહીં, અને એટલે એને ફંડ મળે નહીં. બિલકુલ પત્ર લખ્યો છે, એટલે પાક્કું કે જો ભાજપને ટકવું હોય તો પોતાના સંસ્કાર 100% ભારતીય જનતા પાર્ટીને ટકવું હોય અને ગુજરાતને ટકવા દેવું હોય. ગુજરાત જે અત્યારે છે, અત્યાર સુધી હતું એવું ને એવું ગુજરાત, તમારે યુપી બિહાર જેવું ગુજરાત કરવું હોય તો કોણ ના પાડે છે? તો ગુજરાતની જનતા સમક્ષ ભારતીય જનતા પાર્ટી છે, બીજા પક્ષો પણ છે, તો એ ફેંસલો તો ગુજરાતની જનતા કરશે. પરંતુ જો ગુજરાત આપણું મહાજની ગુજરાતને રહેવા દેવું હોય, વ્યાપારી ગુજરાતને ગુજરાત રહેવા દેવું હોય, તો આ આપણું મૂળ જે કલ્ચર છે એ કલ્ચર ટકાવી રાખવું જ પડે. અને જો નહીં ટકાવી રાખીએ તો ગુજરાતના કલ્ચરને અને ગુજરાતની મૂળભૂત ઓળખને કોઈ ટકાવી શકે એવું